તો મહારાષ્ટ્રમાં પણ પ્રચંડ વિજય જોવા મળી રહ્યો છે મહાયુતિનો। આપણે જણાવી દઈએ મહારાષ્ટ્રથી આ સમાચાર, જ્યાં મહાયુતિનો પ્રચંડ વિજય જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રમાં ફરી વખત ભાજપ સરકાર આવી છે। જીતને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી હતી। મહારાષ્ટ્રની જીત અપેક્ષિત હતી તેવું પાટીલનું કહેવું છે। આપણે જણાવી દઈએ જનતાએ ફરી મોદીજીના નેતૃત્વ પર ભરોસો કર્યો છે। જીતને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી છે। આજે જ્યારે રિઝલ્ટ હતું ત્યારે મહારાષ્ટ્ર અને વાવ બંનેમાં જીત થઈ છે। મહારાષ્ટ્રમાં મહાયુતિનો પ્રચંડ વિજય જોવા મળ્યો છે, ત્યાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જીતને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રતિક્રિયા આપી છે અને મહારાષ્ટ્રની જીત અપેક્ષિત હતી તેવું પણ સાથે કહ્યું છે। કાર્યકરોની મહેનતથી આ જીત મળી છે તેવું પણ સાથે કહ્યું છે। महाराष्ट्र की जीत बिल्कुल अपेक्षित थी। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेब में आखा देश ने विश्वास है। ए रीते महाराष्ट्र मतदार भाई बहनों ने पण विश्वास है અને એના કારણે જે લોકો અનૈતિક જોડાણો કરતા હતા, એનસીપી, શિવસેના અને કોંગ્રેસ, આ તો એક અનૈતિક જોડાણ છે। એવા જોડાણો કરીને પોતે સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હતા। એ બધા એમનો પનો આજે ટૂંકો પડ્યો છે। એમનો અસ્તિત્વનો સવાલ સામે આવીને ઊભો છે। તો આ વરસાદી ટોપની જેમ જે નીકળી પડતા પક્ષો, જેને સત્તા હાંસલ કરવા માટેના એમના જે પ્રયત્નો, એ મહારાષ્ટ્રની મતદાર ભાઈ બહેનોને પોતે એમને જવાબ આપી દીધો છે અને એમને લોકોમાં કયા પ્રકારની છાપ છે, એમણે કરેલો વિશ્વાસઘાત એ પણ લોકોએ જોયો છે અને એનું પરિણામ એ આપણી સામે છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે મહાયુતિ બની, એની ભવ્યથી ભવ્ય જીત એ આજે શક્ય બની છે। એના માટે હું મહારાષ્ટ્રના સૌ મતદાતા ભાઈ બહેનોનો આભાર પણ માનું છું, એમને અભિનંદન પણ આપું છું અને મોદી સાહેબને અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું।